ખેડૂત નેતા રાજુ કરપડાના આપી લીધું છે આડે હાથે। આપમાંથી રાજીનામું આપનાર રાજુ કરપડાના પ્રહાર। મારા રાજીનામા પછી તુરંત મને ગદ્દાર કહ્યો। એક બે નેતા દ્વારા આપે મને બદનામ કર્યું। આપ ગુજરાતમાં ખેડૂતોના દેવા માફીની માંગ કરે છે, પરંતુ આપ પંજાબમાં કેમ દેવા માફી કરતી નથી? પંજાબમાં ટેકાના ભાવની માંગ કરતા ખેડૂતો પર અત્યાચાર થઈ રહ્યો છે। 19 થી 24મી માર્ચ સુધી કિસાન સંકલ્પ યાત્રાનું એલાન। ત્યારે તમામ જિલ્લામાં 5-5 આગેવાનોની ટીમ બનશે અને રાજકીય નહીં પણ ખેડૂતો માટે સંગઠન બનાવવાનું આયોજન છે, રાજુ કરપડાનું કહેવું છે। આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુભાઈ કરપડા આપણે સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીશું। રાજુભાઈ, તમારી ભૂતપૂર્વ પાર્ટી અને ભૂતપૂર્વ સાથીદારો સાથે કેટલાક પ્રશ્નો ઉદ્ભવિત થયા છે। શું એવું કારણ થયું કે આ સ્થિતિ આવી? ક્યાંક ને ક્યાંક આમ આદમી પાર્ટીમાં મેં 5 વર્ષ સુધી કામ કર્યું છે, વફાદારીથી કામ કર્યું છે। જ્યાં જ્યાં પણ ચૂંટણીઓ આવી છે ત્યાં ચૂંટણીઓમાં કામ એટલું કર્યું છે, શ્રમદાન તો કર્યું સ્વાભાવિક છે, પણ મારો ભાઈ અને મારા પપ્પા જે ખેતીનું કામ કરે છે એમાંથી પણ એમના પરસેવાની કમાણીના પૈસા ક્યાંક મેં આમ આદમી પાર્ટી પાછળ વાપર્યા છે। હું પોતે ઈચ્છતો તો પાર્ટીને કેમ ઊભી કરવી, દરેક ખેડૂતના ખેતર સુધી, દરેક ખેડૂતના ઘર સુધી આમ આદમી પાર્ટીને પહોંચાડવાના પ્રયત્ન કર્યા। પરંતુ ક્યાંક ને ક્યાંક વિસાવદરમાં પણ ખૂબ મહેનત કરી, 1.5 મહિના સુધી પરિવારથી દૂર રહી વિસાવદર ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ગોપાલભાઈ હતા તેને જીતાડવા માટે મહેનત કરી। પરંતુ ત્યાર પછી જેવી રીતે કેજરીવાલજીની નજીક વધારે સંબંધો બનતા ગયા, ત્યાર પછી ઘણા બધા વિવાદોની શરૂઆત થઈ। ક્યાંક ને ક્યાંક કોઈને એવું લાગવા માંડ્યું કે અહીંની વાસ્તવિકતા કેજરીવાલ સુધી આ માણસ પહોંચાડે છે। સીધી વાત છે કે મેં વારંવાર કહ્યું છે કે ગોપાલભાઈ છે તો એને એવું લાગે છે કે કેજરીવાલજી સુધી આ વાત, તમામ વાતો પહોંચાડે છે અને ઘણા બધા, જો તમામ સાચી વાતો પહોંચે તો ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય। સ્વાભાવિક છે કે સાચી વાત પહોંચાડવા માટે એક ચોક્કસથી યુનિટી બનાવવામાં આવે। આ યુનિટીની કાં તો તમારે એ યુનિટીમાં જોઈન્ટ થઈ જવું જોઈએ, ને એ યુનિટીમાં નથી તો તમને હાવ પાર્ટીથી ભગાડવા માટેના પ્રયત્ન થાય। રાજુ કરપડા જેલમાં હતો ત્યારે જ પાર્ટી કેવી રીતે છોડી દે આનું ષડયંત્ર તૈયાર થઈ ગયું હતું। રાજુ કરપડા વધારે સમય જેલમાં કેવી રીતે, એનું પણ આયોજનપૂર્વક ષડયંત્ર બની ગયું હતું। મારી વાત સીધી એટલી છે કે હું એ જગ્યાએ પણ પીક પર હતો, કેજરીવાલજીની નજીક હતો, તેમ છતાંય મેં પાર્ટી શું કામ છોડી છે? ક્યાંક ને ક્યાંક મને એવું લાગ્યું ખેડૂતોનો માત્ર ઉપયોગ થાય છે એટલે મેં પાર્ટી છોડી છે। આવનાર સમયમાં ખેડૂતોની વચ્ચે જશું, ખેડૂતોના પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે આવે આ જ મહત્ત્વની વાત છે મારા માટે। કોઈ ધારાસભ્ય બની જવું, મંત્રી સંત્રી બની જવું કે પછી કાંઈ કમાઈ લેવું, આ વિષય વાત નથી। જો એ હોત તો હું આમ આદમી પાર્ટીમાં એક પીક પર હતો ને આજે આમ આદમી પાર્ટી ગુજરાતમાં કાર્યક્રમો પાછળ ખર્ચ પણ કરી રહી છે। મને તો સારું હતું હું ત્યાં હોત તો।